હાલો વિદ્યાર્થી મિત્રો, એક ભરતી વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે ગુજરાત આરોગ્ય વિભાગમાં જે ભરતી આવી છે એના વિશે આપણે વિડીયો બનાવ્યો છે. તો આપણે જે અરજી છે 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવાનું વિદ્યાર્થીઓને. એમાં આપણે જે નેશનલ હેલ્થ મિશન જે સુરતમાં જે ભરતી છે વિવિધ પોસ્ટ ઉપર છે, અને સુરતમાં જે ભરતી અને મહત્તમ વય મર્યાદા જોઈએ તો 45 વર્ષ, અને 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનું શરૂ, અને છેલ્લી તારીખ છે 9 ફેબ્રુઆરી. ઓફિશિયલ વેબસાઇટ છે તો નેશનલ હેલ્થ મિશન લક્ષ્ય સુરત, એટલે ડાયરેક્ટ એની વેબસાઇટ ખોલી જાય છે. અને પોસ્ટનું નામ અને પદોની સંખ્યા, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહે આ વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે સંખ્યા જોઈએ તો નેશનલ હેલ્થ મિશન સુરત દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે તો 14 પદો પર ભરતી છે. તો અલગ અલગ ફિલ્ડમાં ભરતી છે. તો અમે જે ફિલ્ડમાં રસ ધરાવતા હોય એના આધારે તમારે ફોર્મ ભરવાનું રહેશે. આપણે વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 45 વર્ષ છે એ એની વયમર્યાદા છે. આ રીતના છે જે પ્રોસેસ. તો મહત્તમ વયમર્યાદા આ રીતના છે રાખવામાં આવશે. મેડિકલ ઓફિસરના પદો છે, બરાબર. તો તમે એના આધારે જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એના આધારે છે 13,000થી જે પગાર છે, અને 25,000 સુધી તમારો પગાર છે. તો આ રીતના છે. તો આ રીતના તમે ઓનલાઈન માધ્યમ દ્વારા પણ ફોર્મ ભરી શકો છો, આપણે જે વેબસાઇટની વાત કરી પ્રમાણે. તો આ રીતના નેશનલ છે પ્રક્રિયા. તો આ રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આ રીતનો વિડીયો હતો. તો વિડીયોને સારો લાગે તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી લઈએ રજા.